છું કૃષ્ણા। સમાચારોની શરૂઆત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો સરકાર સામે લડી લેવાના મૂડમાં જોવા મળ્યા છે। મૂળી નજીક ખેડૂતોના સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો, જેમાં નક્કી કરવામાં આવ્યું કે ડીએપી ખાતરના કાળા બજાર, દેવા માફી, પાકના પૂરતા મળતા ભાવો, સિંચાઈના પાણીના પ્રશ્ન મુદ્દે ખેડૂતોએ અલ્ટિમેટમ આપ્યું। હાલ ડીએપી ખાતર માફિયાઓ એક થેલી દીઠ 300 રૂપિયા વધુ વસૂલવામાં આવી રહ્યા છે। તો સરકાર દ્વારા ખેડૂતોની માંગણીઓ સંતોષવામાં નહીં આવે તો ખેડૂતો પરિવાર સાથે આંદોલનનો માર્ગ અપનાવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે। તો એક થેલી દીઠ 300 રૂપિયા વધુ વસૂલવામાં આવી રહ્યા છે, જેનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। સરકાર ખેડૂતોના પાયા પ્રશ્ન સાંભળી નથી રહી અને તેના કારણે જ અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। આજે તમામે ઈશ્વરની સાક્ષીએ એક પ્રતિજ્ઞા લીધી અને એક નવા વર્ષના નવા સંકલ્પ સાથે શુભ શરૂઆત કરી છે કે આવનાર દિવસોમાં સિંચાઈના પાણી મુદ્દે, એમએસપી કાયદા મુદ્દે, ખેડૂતોના દેવા માફી, લાંબા ગાળાની કૃષિ નીતિ અને કૃષિ પંચ માટે આવનાર દિવસોમાં લડીશું। જ્યારે પણ આંદોલન થશે કે સરકાર સામે કોઈ પણ કાર્યક્રમો ખેડૂતો માટે, મજદૂરો માટે થશે, ત્યારે દરેક વ્યક્તિએ પ્રતિજ્ઞા લીધી છે કે હું મારા પરિવાર સાથે આ વરસાદના કારણે જે ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે, જે ચોમાસું પાક હતો તે સદંતર નિષ્ફળ ગયો છે અને તેમ છતાં જે સરકારને વળતર દેવાનું હોય એ વળતર આજ દિન સુધી ચૂકવ્યું નથી અને અત્યારે હવે જે ફરી વખત જે પાકની વાવણી કરવાની હોય તેમાં ખેડૂતો અત્યારે ડીએપી, યુરિયા એવા અનેક પ્રકારના જે ખાતરો લેવા જાય છે, ત્યાં જે ભાજપ સરકારના જે બધા વેપારીઓ બેઠા છે તે ખેડૂતોને એક થેલીએ 300 રૂપિયા વધારે લઈ અને કાળા બજાર કરી લૂંટવાનું કામ કરી રહ્યા છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। ખેડૂતોને ખાતર માફિયાઓ લૂંટી રહ્યા છે, ખેડૂતો હવે આકરા પાણીએ થયા છે, શું વિગત છે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકા નજીક છે તે ખેડૂતોનો સ્નેહ મિલન કાર્યક્રમ છે તે યોજવામાં આવી રહ્યો છે। ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યમાં હાલ ડીએપી અને એનપીકે અને યુરિયા ખાતર નથી મળી રહ્યું, ત્યારે હાલના તબક્કામાં ખેડૂતો દ્વારા રવિ પાકનું વાવેતર છે તે શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે પાયાનું ખાતર ન મળતા હાલ રજડપાટ સર્જાઈ જવા પામી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં તો એવા પ્રકારની પરિસ્થિતિ છે કે ખાતર લેવા માટે 300 રૂપિયા વધુ આપવામાં આવી રહ્યા છે અને ખાતરના કાળા બજાર થઈ રહ્યા છે। આ જ મુદ્દે હવે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો છે તે સરકાર સામે લડી લેવાના મૂડમાં છે। જે સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના અલગ અલગ 10 તાલુકાના મોટી સંખ્યામાં ખેડૂતો છે તે એકત્રિત થયા હતા અને જે ખેડૂતોના બીજા પ્રશ્નો હોય, ખાતર હોય, જે પોતાની જણસના ભાવ નથી મળતા, જે નુકસાન ગયું છે તેની સહાય પણ નથી મળી, તે બાબતે હવે ખેડૂતો સરકાર સામે બાયો ચડાવવાના મૂડમાં હોય તે અંગેની રણનીતિ નક્કી કરવામાં આવી છે। સુરેન્દ્રનગર જિલ્લાનો ખેડૂત આમ પણ પરેશાન છે, કારણ કે વધુ વરસાદના કારણે આ વર્ષે ખેડૂતોની આર્થિક કમર તૂટી ગઈ છે। કપાસ અને મગફળી જેવા પાકોને નુકસાન પહોંચ્યા બાદ જે પાક નુકસાન સહાય જાહેર કરી 1419 કરોડની, પરંતુ હજુ સુધી તેમના ખાતામાં પૈસા નથી આવ્યા। બીજી તરફ હાલ ડીએપી ખાતરની અછત છે, જેને લઈને રવિ પાકનું વાવેતર ખેડૂતો નથી કરી શકતા। ડેપો ઉપર લાંબી લાઈનો લાગી રહી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં 10 જેટલા ડેપો આવેલા છે, ત્યાં છેલ્લા 35 દિવસથી યુરિયા અને એનપીકે અને ડીએપી ખાતર જ નથી આવ્યું, જેને લઈને ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે। આ તમામ પ્રકારના પ્રશ્નોને લઈ અને વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી અને હવે આ અંગે ખેડૂતો છે તે સરકાર સામે બાયો ચડાવી અને લડી લેવાના મૂડમાં છે। ખેડૂતો દ્વારા તો એવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે સરકાર આ વિવિધ પ્રકારની ખેડૂતોની માંગણી નહીં સંતોષે તો ખેડૂતો પોતાના પરિવાર સાથે આક્રમક મૂડમાં આવી જશે અને આંદોલનનો માર્ગ અપનાવશે। સરકારે પણ હવે વિચારવું જોઈએ, કારણ કે ખેડૂતો છે તે આખું વર્ષ લાઈનોમાં જ ઊભું રહ્યું છે। ખાતર હોય, બિયારણ હોય કે પછી પાક નુકસાન સહાયના ફોર્મ ભરવાના હોય, તમામ પ્રકારે ખેડૂત લાઈનોમાં જ ઊભો રહ્યો છે। હવે તેમની સામે જોઈ અને ડીએપી ખાતર છે અને વળતર છે તે તાત્કાલિક ચૂકવવામાં આવે તેવી સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત સમગ્ર ગુજરાત રાજ્યના ખેડૂતોની માંગણી છે, નહીતર ખેડૂત હજુ પણ ઉભો થઈ શકે તેવી પરિસ્થિતિ નથી। ત્યારે આગામી જે આંદોલનનો માર્ગ અપનાવવાનો છે તે મૂળી નજીક જે સ્નેહ મિલન કાર્યક્રમ છે ત્યાં રણનીતિ નક્કી કરવામાં આવી રહી છે। જી ફઝલ, ખેડૂતો માટે જે આ ખાતરને લઈને ખાતર માફિયાઓ છે લૂંટ ચલાવી રહ્યા છે, તો શું તંત્ર દ્વારા તેને રોકવા માટે કોઈ કામગીરી હાથ ધરાઈ છે ખરી? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં 5 લાખ હેક્ટર જમીનમાં રવિ પાકનું દર વર્ષે વાવેતર થતું હોય છે। સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો છે તે જીરું અને ખાસ કરીને અલગ અલગ
જે અજમો હોય છે તેવા પાકોનું વાવેતર કરતા હોય છે, પરંતુ તેમના પાયાનું ખાતર હાલ ખેડૂતોને નથી મળી રહ્યું. સંગ્રહખોરો હોય છે અને જે ડેપોના માલિકો હોય છે, મેનેજમેન્ટ હોય છે, તેમના દ્વારા પહેલાથી જ્યારે ઓફ સિઝન હતી ત્યારે આવા યુરિયા ખાતર અને ડીએપી ખાતરનો સ્ટોક કરી અને મૂકી દેવામાં આવ્યો હતો, અને હવે ખેડૂતોને જ્યારે આ ખાતરની જરૂર છે ત્યારે તેમને 1300 રૂપિયાની એક બેગ 1600 રૂપિયામાં લેવી પડી રહી છે. ગંભીર બાબત ગણી શકાય. આ મુદ્દે ખેતીવાડી વિભાગને રજૂઆતો ખેડૂતો કરી ચૂક્યા છે, કલેક્ટરને પણ રજૂઆત કરી ચૂક્યા છે, આવેદન પત્રો પણ આપી ચૂક્યા છે, લેખિતમાં પણ જાણ કરી ચૂક્યા છે, પરંતુ આ ખાતર માફિયાઓ સામે હજુ સુધી કોઈ પગલાં નથી ભરાયા. હવે ગુજરાતમાં અને ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લામાં ખેડૂત એક છેતરાવાનો બાકી હતો, તે પણ હવે જાણે છેતરાઈ રહ્યો હોય તે પ્રકારનો ઘાટ છે તે સર્જાઈ જવા પામ્યો છે. વાવેતર કર્યું હોય તો આવા પાયાના ખાતરોની જરૂર પડે, રાસાયણિક ખાતરોની જરૂર પડે, પરંતુ તેના જ હાલ કાળા બજાર સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલી રહ્યા છે, અને તંત્ર જાણે આ મુદ્દે પણ આંખ મીચામણા કરતું હોય તેવું લાગી રહ્યું છે. યોગ્ય પગલાં ભરવામાં આવે અને આવા જે ખાતર માફિયાઓ છે તેમને ઝડપી પાડી અને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવે તે પ્રકારની ખેડૂતોની માંગ છે. હજુ સુધી તો આ મુદ્દે કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી. છેલ્લા 4 દિવસથી આ પ્રકારની ઘટનાઓ સુરેન્દ્રનગરમાં ઉજાગર થઈ છે. મૂડી, ચોટીલા અને સુરેન્દ્રનગરના વઢવાણ પંથકમાં સૌથી વધુ ખાતરોના કાળા બજાર થતા હોવાની ખેડૂતો દ્વારા છે તે ચર્ચા સેવાઈ રહી છે. હવે આ મુદ્દે તપાસ કરી અને ખેતીવાડી વિભાગ હોય અને તંત્ર આવા ખાતર માફિયાઓને કડક કાર્યવાહી કરે તેવી પણ ખેડૂતોની હાલ માંગ છે. જી આભાર ફઝલ. સમગ્ર